હાલ એક મોટી ખબર સામે આવી રહી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ઓફિસરોની 2 ટીમોએ સુરસાગરની સામે તથા સયાજીગંજમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું અને પાણીપુરીના પાણી તથા બટેટાનો નાશ કર્યો હતો. સુરસાગરની સામે એક ટીમે ચેકિંગ કરતા વારંવારની સૂચના છતાં સ્વચ્છતા નહીં જાળવતા 22 માંથી 10 લારીઓ બંધ કરાવીને 70 લીટર પાણીનો અને 50 કિલો બટેટાનો નાશ કર્યો હતો. ઉપરાંત બીજી ટીમે સયાજીગંજ કમાટીબાગની સામે કુલ મળીને 36 લારીઓનું ચેકિંગ કર્યું હતું, જેમાં 12 લીટર અખાદ્ય પાણી અને રંગવાળી ચટણીના જથ્થાનો નાશ કર્યો હતો. જ્યાં પણ સ્વચ્છતાનો અભાવ જણાયો ત્યાં કડક સૂચના આપીને ચોખ્ખાઈ જાળવવા કહ્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા દાંડિયા બજાર, ભૈરવનાથ આઈસ્ક્રીમની દુકાનના માલિક દ્વારા ઊભી રખાતી પાણીપુરીની લારીમાં ચેકિંગ હાથ ધરતા સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ જણાતા નોટિસ આપીને પાણીપુરીની લારીનું રજીસ્ટ્રેશન 180 દિવસ માટે તાત્કાલિક અસરથી સ્થગિત કરી પાણીપુરીનું વેચાણ બંધ કરાવ્યું છે અને લારીને જપ્ત કરી લેવાય છે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.